હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં. આ વિડીયોમાં આપણે કંપનીના વિસર્જન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય અને કોમર્સના સબ્જેક્ટને સરળ ભાષામાં સમજવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો અને તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈશું કંપનીના વિસર્જનનો અર્થ. કંપનીનું વિસર્જન એટલે કંપનીના કામકાજને બંધ કરવાની કાનૂની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં કંપનીની મિલકત વેચવામાં આવે છે, કંપનીના દેવા ચૂકવવામાં આવે છે અને અંતે કંપનીને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને કંપનીનું વિસર્જન કહેવામાં આવે છે. કંપનીના વિસર્જન માટે એક લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે, જે મિલકતોનું વેચાણ અને દેવાની ચૂકવણી કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો કંપનીના તમામ કામકાજ પૂર્ણ કરીને અને તેની તમામ જવાબદારીઓ ચૂકવીને કંપની બંધ કરવાની પ્રક્રિયા એટલે કંપનીનું વિસર્જન. હવે આપણે જોઈશું કે શા માટે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે, શા માટે કંપની બંધ કરી દેવામાં આવે છે, તેના કારણો જોઈશું. તો પહેલું એનું કારણ છે મૂડીનો અભાવ. જ્યારે કંપની પાસે પૂરતા પ્રમાણમાં મૂડી ન હોય ત્યારે મૂડીના અભાવે ધંધો કરી શકાતો નથી અને આખરે ધંધો બંધ કરવામાં આવે છે અને કંપનીનું વિસર્જન થાય છે. બીજું છે ઉદ્દેશપૂર્ણ થવો. કોઈ કંપની કોઈ ખાસ હેતુ માટે સ્થાપવામાં આવી હોય અને તેનો ઉદ્દેશ પૂર્ણ થઈ જાય ત્યારે કંપની બંધ કરી દેવામાં આવે છે, એટલે કે કંપનીનું વિસર્જન થઈ જાય છે. ધારો કે કોઈ પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોય અને તે માટે કોઈ ભાગીદારી શરૂ કરવામાં આવી હોય અને પુલનું બાંધકામ પૂર્ણ થતાં ભાગીદારીનો અંત થાય છે. એવી જ રીતે કોઈ ખાસ ઉદ્દેશ પૂર્ણ થતાં કંપનીનું વિસર્જન થાય છે. ધંધો ચાલુ રાખવો અશક્ય હોય. ક્યારેક કાયદાની જોગવાઈને કારણે કે અન્ય કારણોસર ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય ત્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. ચોથું છે રાષ્ટ્રીય વિરુદ્ધ કાર્ય. કોઈ કંપની રાષ્ટ્રીય વિરુદ્ધ કાર્ય કરે એટલે કે દુશ્મન દેશોને સહાય કરે. આવા અનેક કારણોને કારણે અદાલત કંપનીને બંધ કરવાનો આદેશ કરી શકે છે. પાંચમું છે સભ્ય સંખ્યામાં ઘટાડો. જ્યારે સભ્ય સંખ્યામાં ઘટાડો થઈ જાય ત્યારે કંપનીનું વિસર્જન થઈ જતું હોય છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. જો 7 સભ્યો કરતાં ઓછા સભ્યો થાય ત્યારે કંપનીનું વિસર્જન થઈ જાય છે. આ જ રીતે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જરૂરી છે. આ 2 સભ્યો ના હોય તો કંપનીનું વિસર્જન થઈ જતું હોય છે. છઠ્ઠું છે નોંધણી પ્રમાણપત્ર મળ્યા પછી 1 વર્ષમાં ધંધો શરૂ કરવામાં ન આવે. જ્યારે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય છે ત્યારે 1 વર્ષની અંદર ધંધો શરૂ કરી દેવો જોઈએ. આમ છતાં બી કંપની ધંધો શરૂ ન કરે તો કંપનીનું વિસર્જન થતું હોય છે. સાતમું છે રજિસ્ટ્રાર સમક્ષ 5 વર્ષ સુધી વાર્ષિક હિસાબો સબમિટ ના કરાવે. જ્યારે કોઈ બી કંપની વાર્ષિક હિસાબો એટલે કે નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું વગેરે વાર્ષિક હિસાબો સતત 5 વર્ષ સુધી રજિસ્ટ્રાર ઓફિસને સબમિટ ન કરાવે તો કંપનીનું વિસર્જન થઈ જતું હોય છે. અને આઠમું છે 1 વર્ષ ધંધો બંધ રાખવામાં આવે. જ્યારે કોઈ પણ કંપની 1 વર્ષ ધંધો બંધ રાખે છે ત્યારે કંપનીનું વિસર્જન થતું હોય છે. હવે આપણે કંપનીના વિસર્જનની પદ્ધતિઓ વિશે સમજીશું. કંપનીના વિસર્જનની પદ્ધતિઓ. કંપનીનું વિસર્જન 2013 કંપની ધારાની કલમ 270 મુજબ 2 રીતે થઈ શકે છે. એક ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન અને બીજું છે સ્વૈચ્છિક વિસર્જન કે મરજિયાત વિસર્જન. આ બંને વિશે આપણે વિગતે સમજીશું. તો એ છે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. ટ્રિબ્યુનલ દ્વારા થતા વિસર્જનની ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. ટ્રિબ્યુનલ દ્વારા નીચેના સંજોગોમાં કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
એટલે કે ફરજિયાત વિસર્જનના કારણો નીચે પ્રમાણે છે. પહેલું, કંપનીએ ખાસ ઠરાવ દ્વારા એમ ઠરાવ્યું હોય કે કંપનીનું ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન કરવું છે ત્યારે. બીજું, જો રજિસ્ટ્રારની પ્રાથમિક અહેવાલ મોકલવામાં ન આવે કે પ્રાથમિક સભા ભરવામાં ન આવે ત્યારે કંપનીનું વિસર્જન થતું હોય છે. ત્રીજું છે, કંપની પોતાના નોંધણી પછી 1 વર્ષમાં ધંધો શરૂ નહીં કરે અથવા 1 વર્ષ માટે ધંધો બંધ રાખે ત્યારે પણ ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન કરાવવામાં આવે છે. ચોથું છે, જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા 7થી ઓછી થાય અને ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા 2થી ઓછી થાય ત્યારે ટ્રિબ્યુનલ કંપનીને વિસર્જન કરવાનો આદેશ આપી શકે છે. પાંચમું છે, જો કંપની પોતાના દેવા ચૂકવી ન શકે ત્યારે પણ ફરજિયાત તેનું વિસર્જન કરવું પડે છે. છઠ્ઠું છે, જો કંપની સતત 5 વર્ષ માટે વાર્ષિક હિસાબો રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવે નહીં તો કંપનીનું વિસર્જન કરવાનો આદેશ ટ્રિબ્યુનલ આપી શકે છે. અને સાતમું છે, કંપનીએ જ્યારે રાષ્ટ્રીય વિરુદ્ધ કૃત્ય કર્યું હોય ત્યારે ટ્રિબ્યુનલ કંપનીને ફરજિયાત બંધ કરાવે છે. બીજી આની પદ્ધતિ છે સ્વૈચ્છિક કે મરજિયાત વિસર્જન. સ્વૈચ્છિક કે મરજિયાત વિસર્જન નીચેના સંજોગોમાં થઈ શકે છે. પહેલું છે, કંપનીની અમુક ચોક્કસ મુદત માટે શરૂ કરવામાં આવી હોય અને તે મુદત પૂરી થઈ જાય. બીજું છે, આર્ટિકલમાં જોગવાઈ હોય કે અમુક બનાવ બને ત્યારે કંપની બંધ કરવી અને ખરેખર આ બનાવ બને ત્યારે કંપની બંધ કરવામાં આવે છે. ત્રીજું છે, કંપનીની સામાન્ય સભામાં ફક્ત સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીનું વિસર્જન કરી શકાય છે. હવે આપણે જોઈશું લિક્વિડેટરનું આવક-જાવકનું પત્રક. લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં આવક બાજુ આવશે રોકડ અને બેંક શિલ્લક. બીજું આવશે સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો, એટલે કે સંપૂર્ણ લેણદારો પાસે જામીનગીરી ગીરો મૂકેલી હોય તે વેચીને તે નાણાં મેળવે છે અને જે વધારો થાય તે લિક્વિડેટરને આપે છે, જે આવક બાજુ નોંધવામાં આવે છે. ત્રીજું છે મિલકતોની ઉપજ અને ચોથું છે અધૂરા ભરાયેલા શેર પર મળેલ હપ્તા. હવે લિક્વિડેટરની આવક-જાવક પત્રકમાં જાવક બાજુ આવશે સંપૂર્ણ સલામત લેણદારો. સંપૂર્ણ સલામત લેણદારો એટલે કે એવા લેણદારો કે જેમની સામે જામીનગીરી ગીરવો મૂકી હોય. ત્યારબાદ આવશે વિસર્જન ખર્ચ તથા લિક્વિડેટરનું મહેનતાણું. ત્રીજું છે પ્રેફરન્શિયલ લેણદારો. ચોથું છે તરતા બોજવાળા લેણદારો, દાખલા તરીકે ડિબેન્ચર પ્લસ ડિબેન્ચરનું બાકી વ્યાજ પ્લસ ચૂકવણી તારીખ સુધીનું વ્યાજ. પાંચમું છે બિનસલામત લેણદારો. છઠ્ઠું છે પ્રેફરન્સ શેર હોલ્ડરો અને સાતમું છે ઇક્વિટી શેર હોલ્ડરો. હવે આપણે શીખીશું લિક્વિડેટર રકમની ચૂકવણી કઈ રીતે કરે છે, એટલે કે રકમની ચૂકવણીનો ક્રમ. તો સૌપ્રથમ પહેલું છે સલામત લેણદારો. સંપૂર્ણ સલામત લેણદારો પાસે તેમના લેણા જેટલી કે તેથી વધુ કિંમતની જામીનગીરી હોય છે. તેને સંપૂર્ણ લેણદાર કહેવામાં આવે છે. આવા લેણદારો પોતે જામીનગીરી વેચીને પોતાના નાણાં વસૂલ કરી લે છે અને જે વધારો થાય તે લિક્વિડેટરને સોંપી દેશે. આ સંજોગોમાં ફક્ત વધારો જ લિક્વિડેટરના આવક-જાવક પત્રકમાં નોંધવામાં આવે છે. કોઈ વાર સલામત લેણદારો મિલકતનો નિકાલ કરવા માટે જામીનગીરી લિક્વિડેટરને સોંપે છે. આ સંજોગોમાં લિક્વિડેટર જામીનગીરી વેચીને સંપૂર્ણ સલામત લેણદારોને પૂરેપૂરા નાણાં ચૂકવી આપે છે અને થયેલ વધારો આવક બાજુ નોંધે છે અને જે ચૂકવણી કરી છે તે જ આવક બાજુ નોંધવામાં આવે છે. જો તમને દાખલામાં કોઈ પણ સૂચના આપવામાં આવી ન હોય તો લિક્વિડેટર જ મિલકતોનો નિકાલ કરીને સંપૂર્ણ લેણદારોને ચૂકવણી કરે છે તેમ સમજીને દાખલો ગણવો. ત્યારબાદ બીજું છે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું. સંપૂર્ણ સલામત લેણદારોની રકમ ચૂકવ્યા પછી વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે અને લિક્વિડેટરનું મહેનતાણું પણ આ તબક્કે ચૂકવી દેવામાં આવતું હોય છે. ત્રીજું છે પ્રેફરન્શિયલ લેણદારો કે પસંદગીના લેણદારો. પ્રેફરન્શિયલ લેણદારો પાસે કોઈપણ પ્રકારની જામીનગીરી ગીરવો હોતી નથી, પરંતુ કાયદાએ તેમને પ્રથમ નાણાં મેળવવાનો હક આપ્યો છે. નીચેનાનો સમાવેશ પસંદગીના લેણદારો કે પ્રેફરન્શિયલ લેણદારોમાં થાય છે.
એ છે સરકારની ચૂકવાતા કરવેરા છેલ્લા 12 માસના લેના થયેલા. બી છે કર્મચારીઓનો પગાર. કર્મચારીઓના પગારમાં 4 માસનો પગાર અથવા ખરેખર ચૂકવેલ પગાર અથવા 20,000 પૈકી જે ઓછી રકમ હોય તે લેવામાં આવે છે. સી છે છૂટા થતા કર્મચારીના રજાનો પગાર. અને ડી છે વીમા યોજનામાં કંપનીનો ફાળો. છેલ્લા 12 મહિનામાં લેના થયેલ રકમનો સમાવેશ કરવામાં આવે છે. અને ઈ છે કામદારના વળતર કાયદા હેઠળ એની રકમ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, ગ્રેજ્યુટી વગેરે. આ બધાનો સમાવેશ પ્રેફરન્શિયલ લેણદારો કે પસંદગીના લેણદારોમાં કરવામાં આવે છે. ચોથું છે તરતા બોજધારી લેણદારો. કંપનીની મિલકતો પર તરતો બોજ ધરાવતા લેણદારો કે ડિબેન્ચર હોલ્ડરોને કંપનીની બધી મિલકતો પર હક હોય છે. આ પ્રકારના લેણદારોને ચૂકવતા પહેલાં પ્રેફરન્સ લેણદારોને ચૂકવવામાં આવે છે. તો પ્રેફરન્સ લેણદારોને ચૂકવવા માટે રકમ પૂરતી ન હોય તો તરતા બોજ ધરાવનાર લેણદારોને કંઈ મળતું નથી. પાંચમું છે બિનસલામત લેણદારો. બાકીના બધા લેણદારોને ચૂકવ્યા પછી લિક્વિડેટર પાસે જે રકમ વધે તે બિનસલામત લેણદારોને વેચી આપવામાં આવે છે. જો રકમ ન વધે તો બિનસલામત લેણદારોને કંઈ ચૂકવવામાં આવતું નથી કારણ કે તેમની પાસે કોઈ જામીનગીરી હોતી નથી. છઠ્ઠું છે પ્રેફરન્સ શેરહોલ્ડરો. કંપની ધારા મુજબ પ્રેફરન્સ શેરની મૂડી પરત કરવામાં અને ડિવિડન્ડ મેળવવામાં અગ્રહક હોય છે. એટલે પ્રેફરન્સ શેરહોલ્ડરોને વિસર્જનના સંજોગોમાં મૂડી પ્રથમ પરત કરવા અંગે આર્ટિકલમાં જોગવાઈ કરવામાં આવતી નથી. એટલે કે પ્રેફરન્સ શેરહોલ્ડરોને ઇક્વિટી શેરહોલ્ડરો કરતાં પ્રથમ રકમ ચૂકવણી કરવામાં આવે છે. અને છેલ્લું છે ઇક્વિટી શેર મૂડી. જો બધા જ દેવા ચૂકવાઈ ગયા પછી રકમ વધે તો ઇક્વિટી શેરહોલ્ડરોને ચૂકવી દેવામાં આવે છે અને રકમ ના વધે તો તેમને ચૂકવવામાં આવતું નથી. જો બધા દેવા ચૂકવ્યા પછી અને ઇક્વિટી શેરહોલ્ડરોને રકમ કર્યા પછી પણ વધારો થાય તો તે વધારો ઇક્વિટી શેરહોલ્ડરોને જ આપી દેવામાં આવે છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડને શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતા વિડીયોમાં આપણે વિસર્જનના દાખલા વિશે સમજીશું. તો મળીશું હવે આવતા વિડીયોમાં.